Good morning, everyone. So આજે આપણે જે SNGI નું ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, બરાબર. સો એનો આજે આપણે લાસ્ટ ટોપિક હવે આપણે બાકી રહે છે, બરાબર. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરાબર. આની પહેલાના જે બી આપણે ટોપિક જે બી આપણે ડિસ્કસ કર્યા, બધા એક વસ્તુ હતું કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ ડોમેન, બરાબર. કે સિવિલ એન્જિનિયરિંગ કાઇન્ડ જે ડોમેન છે, બરાબર, એનાથી વર્લ્ડ ની ઇકોનોમી એઝ વેલ એઝ ઇનોવેશનમાં કઈ રીતે શોર્ટ ટર્મ એઝ વેલ એઝ લોંગ ટર્મ એમાં ફેરફાર આવે છે, બરાબર. લાઈક the civil engineering plays a massive role for the shaping and the developing of the present as well as future world or fulfill the future requirements, બરાબર. લાઈક આપણે વાત કરીએ કે ફ્યુચર રિક્વાયરમેન્ટની વાત કરીએ તો સૌથી મેઇન વસ્તુ શું છે કે ભાઈ રોટી કપડા અને એન્ડ મકાન, બરાબર છે. સો with the help of the proper irrigation systems, બરાબર, કે સિવિલ એન્જિનિયર જો પ્રોપર ઇરિગેશન સિસ્ટમ ડેવલપ કરે, ડેમ વોટર પ્રિઝર્વેશન કરે, બરાબર, તો એનાથી તમારી જે એગ્રીકલ્ચર સેક્ટર છે, બરાબર, એમાં ઘણો બૂસ્ટ થાય. અને જેમ જેમ એગ્રીકલ્ચર વધે તો એમ આપણી જે સૌથી બેઝિક નેસેસિટી છે, તો ફર્સ્ટ ફૂડ, બરાબર, તો એ આપણે ફૂલફિલ કરી શકીએ. સેકન્ડ વોટર, બરાબર. અત્યારે ઘણા કન્ટ્રીઝ એ ડેવલપમેન્ટ કરી રહ્યા છે કે જે સીનું સોલ્ટ વોટર છે એને આપણે પ્યોરિફાઈ કરી અને ડ્રિંકેબલ વોટર કરીએ, સો દેટ solve the massive water crisis of over the world, બરાબર છે. તો એ થયું સેકન્ડ. અને થર્ડ છે આપણું હાઉસ, કે કોઈ બી નવી ડેવલપમેન્ટ કરીએ, બરાબર, કે આપણે વર્ટિકલ સિટીઝ ડેવલપ કરી રહ્યા છીએ, બરાબર, હાઈ રાઇઝ બિલ્ડિંગ, કે નાના એરિયામાં બહુ બધા લોકો રહી શકે, લાઈક વર્ટિકલ સિટીઝ તમે ડેવલપ કરો તો. So the civil engineering domain plays a massive role for the developing and shaping the future world for the better or for the sustainable generation, બરાબર છે. તો એમાં આપણે લાસ્ટમાં આ બધું આપણે ડિસ્કસ કરીશું, બરાબર છે. સો આજનો આપણો ફર્સ્ટ જે ટોપિક બાકી રહે છે, બરાબર, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. Okay, so what is the ecological footprint in India and all over the world? The concept of the ecological footprint was created by back in 1996. Since then, it has become a valuable index in measuring the presence of the human on the biosphere. Alternatively, it also help one to understand the amount of resources that is used and the emission that is produced to support one lifestyle, બરાબર. કે જે ઇકોલોજીકલ ઇન્ડેક્સ છે, બરાબર, એ શું કરી રહ્યો છે કે ઇટ ઓલ્સો helps one to understand the amount of resources that is used, બરાબર, કે કેટલા રિસોર્સિસ આપણે યુઝ કરીએ છીએ, and the emission that is produced to support one's lifestyle, બરાબર, કે તમારી એકની લાઈફસ્ટાઈલને ફૂલફિલ કરવા માટે કેટલા રિસોર્સિસ વપરાય છે અને કેટલું એક્ઝોસ્ટ થાય છે. The comparison between the rates obtained for the each country can distinguish those who have a little ecological footprint, which contribute little to threaten the environmental destruction, and those who have a heavier footprint with a strong negative impact on the sustainability of our civilization. બરાબર, તમારી ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ જેટલી વધારે, બરાબર, એવું તમે એન્વાયરમેન્ટને વધારે હાર્મ કરો છો, બરાબર. જસ્ટ એક સિમ્પલ લોજિક હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. તમે ઘરે સવાર ઉઠો છો, સવાર ઉઠીને રાતે સુતા સુધી તમે જેટલા બી રિસોર્સિસ યુઝ કરો છો, પાણી પીવો છો, નાહો છો, કપડા વોશ કરો છો, ખાવાનું બનાવો છો, તો એમાં ફૂડ યુઝ થયું, રિસોર્સિસ યુઝ થાય, ઇલેક્ટ્રિસિટી, મોબાઈલ ફોન ચાર્જ કરો છો, વાઈફાઈ કનેક્ટ કરીને લેક્ચર ભરો છો, બરાબર છે. કોઈ બી બધું પેપર યુઝ કરો છો, લખો છો, કંઈક નોટ્સ બનાવો છો, બરાબર, રાતે બહાર ફરવા જાઓ છો તો પેટ્રોલ કન્ઝમ્પશન થાય છે તમારું, બરાબર છે. ત્યાં જઈને તમે કંઈક બીજું યુઝ કરો છો, તો એ બધું, તો તમારી આખી લાઈફસ્ટાઈલને જે બી તમારે ફૂલફિલ કરવા માટે, સસ્ટેનેબલ કરવા માટે તમે જે બી રિસોર્સિસ યુઝ કરો છો, અને એ રિસોર્સિસ યુઝ કરે અને એ રિસોર્સિસને તમારા સુધી પહોંચાડવા માટે કેટલું એમિશન્સ થાય છે, એ બધાનું એક ઓવરવ્યુ લેવામાં આવે અને એ તમારી થાય ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, બરાબર. જેમ જેમ કન્ટ્રીની ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ ઓછી, એટલી એ એન્વાયરમેન્ટને ઓછું ડિસ્ટર્બ કરશે, બરાબર. So the comparison between the rate obtained for the each country can distinguish those who have a lighter ecological footprint, which contribute little to threaten the environmental destruction, and those who have a heavier footprint with a strong negative impact on the sustainability of our civilization. The ecological footprint measure the pressure on natural resources due to the population consumption and the lifestyle.
It estimates that the biological productive area required to provide the natural resources we use in our daily life, the resources used in the house we live in, the furniture and object, clothes, transportation that we use, what we eat, what we do at leisure, and to absorb carbon dioxide emission. બરાબર કે તમે જેટલું સવારે ઉઠ્યાથી લઈ આખો એક સાયકલ કે ઊંઘો છો ત્યારે બી તમે કંઈક રિસોર્સિસ યુઝ કરો છો બરાબર એસી ચાલુ રાખો છો ફેન ચાલુ રાખો છો સો તમે કંઈક ને કંઈક રિસોર્સિસ યુઝ કરો છો it is measured in global hectare and the global hectare per capita. A global hectare quantifies the biocapacity and measure the average productivity of all the biologically productive areas in the given year. A global hectare per capita refers to the amount of a biologically uh, productive land and water consumed per person. The United Arab Emirates, Qatar, and the United States are those with a heavier ecological footprint per capita. બરાબર કે યુએઈ છે કતાર છે અને યુનાઇટેડ સ્ટેટ્સ બરાબર આ લોકોની જે ફૂટપ્રિન્ટ છે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એ ઘણી હાયર છે બરાબર છે those with heavier ecological footprint per capita they threaten the global sustainability. An average German used 5.1 hectare, a Brazilian 2.9, a Chinese 2.2, in Japan 4.7, Russia 4.4, Portugal 4.5, Argentina 2.6. The average Indian has an ecological footprint of 0.9 gallon global hectare per person. The global footprint is 2.7 global hectare per capita. If the entire population of the planet adopted a lifestyle similar to the US, we would need 4 planets Earth because the biocapacity of a single planet is insufficient to sustain the demand. When the body is heavy, the footprint deeply hurts the Earth. A lighter footprint is valuable quantity in the world with a limited productive land and the growing population. In our planet, it is increasingly necessary to conserve energy and materials, reduce emission of the greenhouse gases, and at that same time to live in peace with well-being and in a non-violent way. India has a third heavier ecological footprint in the world, and its resources used in the double its biocapacity. The total ecological footprint of India is heavy because of its population for over 1 billion people, which is the seventh part of the global population. In spite of this, compared with others, India is one of the countries with a lighter ecological footprint. The average Indian has an ecological footprint 9 times lighter than the US citizen, 3 times lighter than the global footprint. The comparison with other societies shown that the India is one of the countries with lighter ecological footprint in the global hectare per capita. Hello? હા અરે હું છે ને સવારે ગયો તો નરોડા તો હમણાં 1 વાગે જ આવ્યો ના ફોટા તો નથી હજી બધું ત્યાં ત્યાં સ્ટોપ જ હતું એટલે ફોટા તો પાડ્યા નથી હજી એટલે હજી એમાં કેવું એક બે થોડા લોચો છે ફર્નિચરમાં એટલે થોડું ચેન્જ કરાવવાનું છે એટલે કશું કામ થયું જ નતું એટલે હવે કાલથી ચાલુ થશે ના ના મટીરિયલ તો હતું બરાબર પણ થોડા ડાયમેન્શન આખા પાછા કરવાના હતા હા એટલે ફોટા તો ના પાડે કારણ કે હજી કઈ બન્યું નતું તો મેં તો ફોટા પાડીને શું મતલબ છે પીઓપી થઈ ગયું છે એનું પીઓપી તો મેં પેલું મોકલ્યો હતો ને વિડીયો બસ તો એટલું જ છે ના હજી બાકી છે તો કલર હજી હા રેટ તો મેં ના આપણે પછી વાત નથી રેટની હા 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 હેલો હા વિનિયર ની મારવી પડશે હા હા એ જ પ્લાય જ મારવું પડશે ત્યાં અંદર તારે હા પ્લાય ની ઉપર વિનિયર આવશે હા હા શું શું કહે છે ખબર ના પડી તારો અવાજ કપાઈ ગયો હા હા અને બે શિફ્ટ થશે હા બસ બસ હા એટલે થઈ શકે બધું થઈ શકે જીપ્સમમાં સારો લાગશે પીઓપી તો કરાવાય જ નહીં જીપ્સમ જ કરાવાય
દિવાલમાં ને પીઓ કલર આવે છે ખરા બધામાં, એટલે ભાઈ જો કેટેલોગમાં મેં જોયા છે. હા હેવી દિવાલ હોય. નહીં સારું લાગે. હા હા. હમ હમ. બરાબર બરાબર છે. તો ખબર પડે. હા ના ના ખરી વાત છે, ના ના ખરી વાત છે. હા આઈડિયા ના આવે એટલે જ, એટલે આમાં કેવું થયું, સીલિંગ તો મેં સ્કેચઅપમાં ડિઝાઇન તો કરી દીધી હતી બરાબર. પછી મેં કીધું એક કામ કરીએ, આપણે લાઇટની ઇન્ટેન્સિટી નાખીને જોવું કે લાઇટ પડે છે કે નહીં. મતલબ સીલિંગમાં આપણે પેલી જે અંદર મેં લાઈટો મૂકી હતી ને, પેલી જે નથી કીધી અંદર, તો મેં એક બધું ચોબી ચેક કરી લઉં કે લાઇટની ઇન્ટેન્સિટી કેટલી આવે છે આપણી બાજુ. બરાબર, એટલે પછી એમાં થોડું છે ને, એટલે થોડી વાર લાગી તને પેલું મોકલવામાં. એટલે લાઈટ કેવું છે, લાઈટ આમ સેજ સ્લાન્ટ થઈ જાય છે, એટલે મેં કીધું ઉપર હવે પેલા જોઈ લેવા દે મને કેવું દેખાય છે. કોણે? ના ના, અરે તારામાં વાત કરી રહ્યો, પેલાનું તો બાકી છે બધું, નિશાનનું તો બાકી છે, તારી વાત કરી રહ્યો. 3D માં મેં મૂકી જોઈ લાઈટ ને બધું, એટલે મેં કીધું પેલા એક જોઈ લઉં કે લાઈટ અંદર નીચે પહોંચે છે ને છેક સુધી. હા હા હા, એટલે પછી એટલે થોડો લોચો પડતો હતો, એટલે મેં લાઈટની લોકેશનો બદલી છે. એટલે હું તને ફાઇનલ હમણાં ઓટોગ્રાફ મોકલાવું છું, મને કલાક જેવો ટાઈમ આપજો. એટલે એમાં પછી છે ને મસ્ત તારું થોડીક ડિઝાઇન સેચ કરશે, આવું જ રહેશે તારે વચ્ચે ઉડન જેવું છે એવું જ રહેશે. પછી થોડું ફરશે પણ એ સારું, વધારે સારું લાગશે તારે. હા બસ એ છે. હમ. હા 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 હા. ના ના બરાબર છે. સસ્તી પડે, ના ના એ તો ખરી વાત છે. હા એટલા તો થશે. હમ તો સસ્તું પડે, ખરી વાત છે. હા હા. બરાબર છે. બરાબર છે. હા હા લે આવું થઈ ગયું. હા સારી છે ને. હમ હા એ કોડ જ આવે છે, હા. એટલે એમાં કેવું ના કોડ એટલે કેવું કે આપડે થોડું જોવું પડે સ્કેચઅપની લાઈબ્રેરીમાં, પછી પેલું કેટલોગ જે હોય ને આપણી જોડે સેન્ચુરીનો ને બધાનું ગ્રીન લેમ્પનું, એમાંથી કોડ શોધવા પડે, પછી કે આમ આવું મળી જશે આપણને. પછી એવું ને એવું કોડ આપણે પેલામાં શોધવો પડે. હા હા એટલે હવે બને. હમ સીલિંગમાં ઝુમર તો નહીં સેટ થાય, ઝુમર તો નહીં સેટ થાય. હા તો પછી તારે પીઓપી એ રીતે બનાવવી પડે, તારી જો વચ્ચે એવું ઝુમર લટકાવવા હોય ને તો પીઓપી. ના ના વચ્ચે નહીં, વચ્ચે નહીં, એટલે તારે કોઈ જગ્યાએ મૂકવું હોય ને તો એ તારે પેલું શું કેવાય બદલવું પડે, આખી ડિઝાઇન થોડી પીઓપી. એટલે કારણ કે એ છે ને પછી એ તું કયા લોકેશનમાં મોકલે મૂકે, કારણ કે તારે કેવું હોય, તારે કઈક નીચે કઈક આવતું હોય, જેમ કે રીડિંગ સેક્શન હોય એવું કઈક હોય ને, તો આપણે એવું લટકતું મૂકીએ ને તો મજા આવે. આમાં એમને લટકતું તો પછી એવું લાગશે કે આ તો વગર કામનું લટકતું બનાવ્યું છે. હા એ જ. બરાબર ને. હા હા જોઈ લે, મેં તને મોકલ્યું છે, તું જોઈ લે પેલા પીડીએફ. હા જે મેં લાઈટો સેટ કરી બધી. આ ગોળ ગોળ દેખાય.
એ જે અપ ડાઉન થશે ને હા જેમ કે ઉપરથી છે ને તારે 5 ઇંચ આમ નીચે ઉતારવાનું એવું છે હા જે તને જે હેચ દેખાઈ રહ્યું છે ને પીળા કલર ના તો પેલી લાઈટ છે પેનલ લાઈટ મૂકી છે મેં કયું 3D બદલ્યું છે 3D બદલ્યું છે 3D માં ના જઈ તમે હા એવો પછી મોકલીશ હા હા તો કઈ નહીં હું તને તું જોઈ લે રાતે આપણે રાતે શાંતિ વાંચી હું તને સમજાવું આખું રાતે હા 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 હવ ઓકે હેલો બે ડાયમેન્શન તો આલ તો હે ડાયમેન્શન મારા આલવાના તો તું હાલ ને હું લેક્ચર રેકોર્ડ કરું મારા લેક્ચર બાકી જ હાથમાં મૂકવાનું હું કરવા દે કર નાખ ને 5 મિનિટ થશે પ્રોપર આપજો ડાયમેન્શન તારું કામ નથી બરાબર મને ગમ્યું નહીં આ બધું કઈ નહીં હેડ હું લેક્ચર રેકોર્ડ કરીને તને ફોન કરું ચાલ Comparison with other societies shows that India is the one of the countries with lighter ecological footprint in the global hectare per capita. The average Indian has thus an ecological credit because it contributes very little to threaten the global sustainability. If we imagine just an equitable planet, the per capita ecological footprint should be equal for all inhabitants of the earth. India would have a credit in comparison with other countries. Such credit could be used to allow the country to invest in infrastructure, remedy environmental sanitation problems, and improve the welfare of its population that is currently deprived of essential things needed for a decent life. On the other hand, if this credit was used without concern for the social justice, it could facilitate increasing the consumption pattern of rich Indians. Why India has a light ecological footprint per person? India has a light ecological footprint per person because it has a large population with an extremely light ecological footprint. However, it has also 200 million middle class and rich people with consumerist aspiration and lifestyle. The light ecological footprint of India result only partially of material deprivation from the basic things needed for a decent life, such as a food, water, energy, sanitation, housing, learning, and health. To a great extent, it results from the ability of the Indian society to meet the material need with a minimal pressure on the environment. Frugal habits associate with the decentralized territorial organization in village and combined with the extended families and communities are the ways followed by the millions of people in India. These features significantly reduce the consumption of natural resources and help explain its light footprint. There is a decentralized distribution of over 1 billion people in hundreds of thousands of semi self-reliant villages which obtain supply of food, water, energy, and materials nearby without the need for large displacement. The economy of means to perform the daily activities at home or at work, uh, the economy of furniture, objects, and implements vegetarian habits, the intensive use of the body, and the ways of relating to animals. All these qualities reveal a way of life that makes more with less, respect the environment, and avoid wasting natural resources. These qualities are more evident in an Indian village than any other patterns of the settlements. Okay. સો ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે કે તમે નેચરની સાથે રહી અને કેવી રીતે વર્ક કરો છો સો ધેટ ધીસ ઇઝ કોલ્ડ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ ઇન ઇન્ડિયા બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે
ઓવર ધ વર્લ્ડ કે બીજા કન્ટ્રીઝની ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કેમ વધારે છે, બરાબર, એના વિશે આપણે થોડું જોઈશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.